જંબુસરમાં રખડતા પશુઓનો આતંક વધી રહ્યો હોવા છતાં પાલિકા તેમને પકડવામાં સદંતર નિષ્ફળ રહી છે. ત્યારે શનિવારે આતિયા પાર્ક વિસ્તારમાં ભૂરાટી બનેલી ગાય અડફેટે લેતા 3 લોકોને ઈજા પહોંચાડી. જંબુસરના વિવિધ વિસ્તારોમાં રખડતા પશુઓ ડેન્ગ્યુ જમાવી દેતા હોવાથી રાહદારીઓ અને વાહન ચાલકોના માથે સતત જોખમ રહે છે. જંબુસરના આતિયા પાર્ક વિસ્તારમાં એક મહિલા સહિત એક પછી એક 3 લોકો ગાયનો ભોગ બન્યા હતા, જેમાં ઇસ્માઇલનગરના રહેવાસી તોફિક આસિફ મલિકને પેટના ભાગે ગંભીર ઈજા થઈ હતી. લાંબી દોડધામ બાદ આખરે આ ગાયને પાંજરે પૂરવામાં સફળતા મળી હતી. આ ઘટનાથી સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ છે. લોકોએ પાલિકા પાસે રખડતા ઢોરોના માલિકો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. જંબુસરમાં રખડતા ઢોરોની વધતી સંખ્યાને કારણે લોકોની સુરક્ષા જોખમાઈ રહી છે. નગરપાલિકા થોડા સમય માટે રખડતા પશુઓને પકડે છે, પછી કાર્યવાહી બંધ કરી દે છે, જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાય છે. ત્યારે તંત્ર કાયમી ધોરણે સતર્ક બને તે આવશ્યક છે. એક ગાય જ્યાં ઢોર તે મને સવારની આંતક મચાવે છે. હું કામ કરતો હતો ને મને પાછળથી આવીને માર્યો ને પાછળ સ્વામિનારાયણ સોસાયટીમાં મહિલાને મારેલી છે ને એક વ્યક્તિનો મોબાઈલ બી ભાગી ગયેલું છે ને મારી પોતાની જ ગાડી બી ફેંકેલી હતી. શું માંગ કરો છો તમે? એવું માંગ છે કે આ ઢોર છે એને જે માલિક હોય એને ગુનો દાખલ કરો.